નમસ્કાર, વેલકમ. આજે આપણે બનાવીશું લીલી તુવેરમાં ઢોકળી, જેને બનાવવી એકદમ સરળ છે અને શિયાળામાં લીલી તુવેરની ઢોકળી એકદમ ટેસ્ટી લાગે છે. તો એક વાર તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. એને બનાવવા માટે મેં 1 વાટકી જેટલા લીલી તુવેરના દાણા લીધા છે, જેને મેં સારી રીતે ધોઈ લીધા છે. આ રેસીપી આપણે કુકરમાં બનાવીશું. એના માટે મેં કુકરને ગેસ પર મૂકી દીધું છે. એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ નાખીશું. મેં અહીં સિંગ તેલ યુઝ કર્યું છે. સાથે જ 1 ચમચી જેટલું જીરું નાખીશું અને સાથે 2 ચપટી હિંગ ઉમેરીશું. 1 ચમચી જેટલું લસણની પેસ્ટ નાખીશું. 1 ચમચી જેટલી આદુની પેસ્ટ નાખીશું અને સાથે જ 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે અડધી મિનિટ માટે આ મસાલાને શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપીને બનાવવી એકદમ સરળ છે અને તમે આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી જરૂર ગમશે. તો અહીં આપણા મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે એમાં બીજી વસ્તુઓ એડ કરીશું. 1 નાની ચમચી જેટલી હળદર નાખીશું. 1 થી 2 ચમચી જેટલો ધાણા પાવડર નાખવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે જે આપણે તુવેરના દાણા ધોઈને તૈયાર કર્યા હતા તે આમાં ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. હવે આપણે આમાં પાણી ઉમેરીશું. તો મેં 2 વાટકી જેટલું પાણી આમાં નાખ્યું છે. અત્યારે આટલું જ પાણી આમાં ઉમેરવાનું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 થી 3 વિસલ આવવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ તૈયાર કરી લઈએ. એના માટે મેં અડધો કપ ઘઉંનો લોટ અને અડધો કપ જુવારનો લોટ લીધો છે. જુવારના લોટની જગ્યાએ તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. 1 ચપટી ખાવાનો સોડા નાખીશું અને 2 ચમચી જેટલું તેલ નાખીશું. હવે થોડો મસાલો ઉમેરીશું. અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ, અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ અને અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું. અહીં મેં અડધી ચમચી જેટલી ગ્રીન ચટણી પણ નાખી છે. આ ઓપ્શનલ છે. તમે ચાહો તો નાખો, નહીં તો સ્કીપ કરી દેજો. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે થોડું પાણી નાખીશું અને ઢોકળીનો લોટ બાંધી લઈશું. આ લોટને વધારે નરમ નથી બાંધવાનો. થોડું તેલ નાખીને આપણે લોટને ચીકણો કરી લઈશું અને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢોકળીની રોટલી વણી લઈએ. એના માટે મેં 3 મોટા લોઆ બનાવી લીધા છે. હવે આપણે આને વણી લઈશું. લોઆ પર થોડો સૂકો લોટ લગાવીને આપણે એને વણી લઈશું. રોટલીની જેમ જ વણવાનું છે, પણ એકદમ પતલી નથી બનાવવાની. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. હવે મેં એને પીઝા કટરથી આ રીતે કટ કરી લીધો છે. તમે ચપ્પુથી પણ એને કટ કરી શકો છો. હવે આપણે એને એક પ્લેટ પર કાઢી લઈશું અને આ રીતે બધી ઢોકળી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો મેં અહીંયા બધી જ રોટલી વણી લીધી છે અને આ રીતે કાપી લીધી છે. હવે આપણે તુવેરના દાણા ચેક કરી લઈએ. તુવેરના દાણા પણ સરસ બફાઈ ગયા છે. આ રીતે મસળીને ચેક કરી લેવાનું છે. હવે આપણે આમાં થોડું પાણી ઉમેરવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને એમાં પાણી ઉમેરીશું. તમે અહીં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી શકો છો. હવે આપણે એને ઉકળવા દઈશું અને એક ઉભરો આવે ત્યારબાદ આપણે આમાં ઢોકળી નાખીશું.
તુવેર સારી રીતે ઉકળવા લાગી છે તો આ રીતે આપણે થોડું ચલાવી લેવાનું છે અને હવે જે ઢોકળી આપણે તૈયાર કરી છે તે આમાં નાખી દઈશું. થોડી થોડી કરીને આમાં એડ કરવાની છે, બધી સાથે નથી નાખવાની. આ રીતે થોડી થોડી ઢોકળી આમાં ઉમેરી દેવાની છે. અને આને સરસ મિક્સ કરી લેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર આને આપણે ચડવા દઈશું. હવે કુકર પર આપણે એક ડીશ ઢાંકી લેવાની છે જેથી કરીને ઢોકળી જલ્દી બનીને તૈયાર થઈ જશે. 2 થી 3 મિનિટમાં ઢોકળી બનીને તૈયાર થઈ જશે અને ઢોકળી ચડી જાય એટલે આ રીતે ઉપર આવી જશે. ઢોકળીને થોડું હાથથી મસળીને ચેક કરી લેવાનું છે તો આ રીતે થોડું તોડી લેવાનું છે. લોટ સરસ રીતે બફાઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લેવાનું છે. થોડા લીલા ધાણા નાખી દેવાના છે. ઢોકળી અહીંયા તૈયાર છે. સાથે મેં થોડું લીલું લસણ પણ નાખ્યું છે. આ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી દેજો. અહીં આપણી ઢોકળી બનીને તૈયાર છે. એને એક બાઉલમાં સર્વ કરી લઈએ. આ ઢોકળીને તમે રોટલી જોડે ખાઈ શકો છો અને ઉપર થોડું સિંગ તેલ નાખીને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે. રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર કરી દેજો. મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.